નમસ્કાર મિત્રો, હું છું તમારો ઇલેશ ઠાકોર. આપ જોઈ છો ફિલ્મ સ્ટાર ચેનલ. તો આજે આપણે વાત કરવાના છે મનોજભાઈની જે ફિલ્મ છે, મનોજ જોશી જે ફિલ્મ તમે જાણતા હશો, ફેરાફેરી હેરાફેરી ફિલ્મ જે છે. એક ભાઈની કોમેન્ટ આવી છે કે આ ફિલ્મ જે છે ગુજરાતીમાં યુટ્યુબ ચેનલમાં નથી. તો મિત્રો આ ફિલ્મ જે છે હિન્દીમાં અવેલેબલ છે. તમે ફેરાફેરી હેરાફેરી જે ફિલ્મ છે એ હિન્દીમાં ડબ કરી છે, એટલે કે દુલ્હા નંબર 1 કરીને જે ફિલ્મ છે હિન્દીમાં ગુજરાતીમાં હિન્દીમાં બનાવવામાં આવી છે. એટલે આ ફિલ્મની માંગ કરી રહ્યા છે કે આ ફિલ્મ જે છે ગુજરાતીમાં આપણને જોવા મળે યુટ્યુબ ચેનલમાં. તો ખૂબ સારી વાત છે, તમે ખૂબ નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છો મારા સમક્ષ કે આ ફિલ્મ જે છે ગુજરાતીમાં નથી. મેં પણ જોઈ છે મિત્રો, પરંતુ હિન્દીમાં આપણને આ ફિલ્મ યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે અને આ ફિલ્મ જોરદાર છે મિત્રો. જેમ તમે કપિલ શર્માની ફિલ્મ જોઈ હશે, કઈ ફિલ્મ, કપિલ શર્માની એક ફિલ્મ છે એ તમે જોઈ હશે, એના જેવી જ કોન્સેપ્ટ આપણને ધરાવે છે. જેમ કે એમાં કપિલ શર્મા જે છે એ 3-4 છોકરીઓને લગ્ન કરે છે, એવી જ રીતે મનોજ જોશી જે છે આ ફિલ્મમાં 2 લગ્ન કરે છે, 2 વાઈફો રાખે છે, અને શું શું થાય છે એ બધું તમારે જોવું હોય તો ફિલ્મમાં તમે જોઈ શકો છો. અને આ ફિલ્મની વાત કરીએ મિત્રો, તો આ ફિલ્મ જે છે ખૂબ સરસ મજાની પારિવારિક ફિલ્મ છે અને જોવાની પણ તમને મજા આવે છે. તો હા, કે આ સિમારુમાં જ છે આ ફિલ્મ, દુલ્હા નંબર 1 કરીને જે ફિલ્મ છે. તો તમે એમાં જઈને આ ફિલ્મ જોઈ શકો છો. હવે વાત રહી કે ગુજરાતીમાં આ ફિલ્મ યુટ્યુબ ચેનલમાં આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય. કેમ કે મિત્રો અમુકને ગુજરાતી ફિલ્મમાં જોવાની ગમતી હોય છે, એટલે કે ગુજરાતીમાં જે વોઇસ જે છે ગુજરાતીમાં એ આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય. તો ખૂબ સારો કોન્સેપ્ટ મને કહ્યું છે તમે, ખૂબ ખૂબ તમારો આભાર. મને કોમેન્ટ કરીને જણાવો કે આ ફિલ્મ જે છે ગુજરાતીમાં લાવો. હવે આપણે મિત્રો કોશિશ કરી રહ્યા છે વિડીયો બનાવી કે જલ્દી આ ફિલ્મ પણ યુટ્યુબ ચેનલમાં ગુજરાતી વોઇસમાં આપણને જોવા મળી જાય. તો બીજી કઈ ફિલ્મની માહિતી તમારે જોતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને હું વિડીયો બનાવીને તમને જણાવી દઈશ. અને સાથે મિત્રો આપણે ટ્રાય કરીશું કે મનોજ જોશીની જે આ ફિલ્મ છે ખૂબ સરસ મજાની આ ફિલ્મ છે અને ગુજરાતીમાં આ સિમારુની જે ચેનલ છે એમાં આવી જોઈએ. તો આપણે ટ્રાય કરી રહ્યા છીએ, કોશિશ કરી રહ્યા છીએ. તમારો સપોર્ટ છે, સાથ સહકાર છે, એટલે આપણે બધી જ ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મોની પણ માહિતી આપણે આપતા જ રહીએ છીએ અને આપીશું પણ ખરા. કેમ કે મિત્રો મારું કામ જ એ છે કે દરેક ગુજરાતી ફિલ્મની માહિતી આપવાની, હિન્દી ફિલ્મની માહિતી આપવાની. તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે. અને સાથે મિત્રો તમારા કોમેન્ટની હું રિપ્લાય પણ આપી દઈશ. તો તમારે કઈ ગુજરાતી ફિલ્મ જોવી છે, હિન્દી ફિલ્મ જોવી છે યુટ્યુબ ચેનલમાં કે OTT પ્લેટફોર્મમાં, એ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.